નમસ્કાર ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર 30 સંબંધનો જાદુ. રોમારોલા કહે છે, જે મિત્ર તમને સમજી શકે છે એ તમારું ઘડતર કરે છે. તમે ક્યારેય કોઈની સાથે એવી રીતે સમય વિતાવ્યો છે જે તમારા માટે યાદગાર બની ગયો હોય? કે તમારા મિત્ર, સગા સંબંધી કે અન્ય કોઈ પણ વ્યક્તિ હોઈ શકે, જેમની હાજરીમાં તમને પોતાપણાનો અહેસાસ થયો હોય, જેમાં તમને લાગે કે સામી વ્યક્તિ અને તમારી વિચારસરણી એક જ છે, અમુક બાબતે તમારા મંતવ્યો એક જ છે અને તમે એ વાતે રાજી થાઓ કે કેવું સરસ માનસિક ઐક્ય સર્જાઈ ગયું છે. આપણે આ આખા પ્રકરણમાં આ પ્રકારના સંબંધની વાત કરવાના છીએ. જ્યારે તમને આવી કોઈ વ્યક્તિ સાથેનો બનાવ યાદ આવે તો તે સમયે તમને કેવી લાગણી થઈ હતી તે વિચારો. કદાચ તમારા બંનેના વિચારો મળતા હશે, તમને ખ્યાલ પણ નહીં આવ્યો હોય, પરંતુ તમારા શારીરિક હલનચલનમાં પણ સામ્ય હશે. જીવન માટેના તમારા વેલ્યુઝ એક સમાન હશે, દ્રષ્ટિકોણ સમાન હશે, અપેક્ષાઓ સમાન હશે. આ બધું જ કદાચ તમે ત્યારે જાણતા નહીં હો, પણ વાતચીત આગળ વધી અને તમને લાગ્યું કે અહીં આ સંબંધોમાં કેવું સુંદર બોન્ડિંગ અનુભવાય છે. આ બોન્ડિંગ જ તમને કોઈના મનમાં પ્રવેશ કરાવી દે છે. તેથી સામી વ્યક્તિ પણ આ માનસિક એકરૂપતાનો અનુભવ કરી શકે છે અને બંને તરફ કોઈક એક લગાવ થઈ ગયાની લાગણી જન્મે છે. કોઈ પણ સફળ સંબંધ માટે આવો ગાઢ સંબંધ અનિવાર્ય છે. આવો ગાઢ સંબંધ કેળવવાની કલા એ લોકો તરફથી સહકાર મેળવવાનું અદ્ભુત સાધન છે. આપણે પ્રકરણ 5માં જોઈ ગયા કે આપણી આસપાસના લોકો આપણા માટે કોઈકને કોઈક પ્રકારની મદદના સોર્સિસ છે. જો તમે કોઈકની પણ સાથે જોડાવા માટે શક્તિશાળી બનો તો તમે તેમના મદદગાર પુરવાર થાઓ. એટલે ગાઢ સંબંધની કે બોન્ડિંગ બનાવવાની કળા તમે શીખો અને ફાયદો બંનેને થાય. જીવનમાં તમારે કંઈ પણ બનવું હોય, સારા ડૉક્ટર, સારા એન્જિનિયર, સારા એડમિનિસ્ટ્રેટર, સારા સેલ્સમેન, સારા માતા પિતા કે સારા મિત્ર, આ બોન્ડિંગ કરવાની કળા એક એવી આવડત છે જે દરેકે દરેક ક્ષેત્રમાં તમને શ્રેષ્ઠ સાબિત કરે અને સમાજમાં સન્માનનીય સ્થાન અપાવે. કારણ કે જો તમે દરેક સાથે જોડાઈ શકો તો તમારી પોતાની શક્તિ અને પોઝિટિવિટી અનેક ગણી વધી શકે. તમે પાછું ફરીને આ પુસ્તકના પ્રકરણો પર નજર નાખશો તો તમને જણાશે કે દરેક પાને આપણે કોઈકની સાથે જોડાવાની વાત કરી છે. કોઈકની મનોસ્થિતિમાં સુધારો લાવવો, કોઈકના શારીરિક હલનચલનને સમજવું, કોઈકની સાથે સંવાદ સાધવો, કોઈકના મનને વાંચવું. દરેક તબક્કે આપણે પરોક્ષ રીતે ગાઢ સંબંધની વાત કરી છે. જો તમે આ શીખી જાઓ તો પેલું બધું જ ઘણું સરળ બની જશે. જીવનમાં તમારી અપેક્ષાઓ ગમે તે હોય, શહેરના સૌથી મોટા શેઠ થવું હોય કે આધ્યાત્મિક ઊંચાઈઓ સર કરવી હોય, તમારે તેની પાસે શીખવું હોય અને ઓછામાં ઓછા સમયમાં તેની પાસેથી વધુમાં વધુ ગ્રહણ કરવું હોય તો તેની સાથે તમે પૂર્ણપણે જોડાઈ જાઓ, એકાકાર થઈ જાઓ. તે જરૂરી છે. ગાઢ સંબંધ કેળવવાનો આ એવો જાદુઈ રસ્તો છે જે કોઈને દેખાતો નથી, પણ તેની પર ચાલીને ઈચ્છીએ ત્યાં પહોંચી શકાય છે. દુનિયામાં એકજૂટ બારે ગાઈ વગાડીને આપણને સંભળાવવામાં આવ્યું છે અને તે છે ઓપોઝિટ એટ્રેક્શન. તેમાં 15-20% સત્ય હશે, પણ 100% સત્ય એ છે કે સમાનતા જ ગાઢ સંબંધનું દર્શન કરાવે છે. તમને કોની સાથે સમય વિતાવવો ગમે? તમારા જેવા જ મિત્રો સાથે કે કોઈ એવા મિત્રો સાથે કે જ્યારે તમારે રમવું હોય ત્યારે તેને ઊંઘ આવતી હોય અને તમારે સૂવું હોય ત્યારે એને કૂદકા મારવા હોય. આટલા અલગ રસ અને અલગ પસંદવાળી વ્યક્તિઓ વચ્ચે મિત્રતા ક્યાંથી જામે? તમે ચોક્કસ એવું પસંદ કરો કે તમારા મિત્ર સાથે તમારા કોઈ શોખ મળતા આવતા હોય. સમાજમાં કોઈ ક્લબ કે સંસ્થા ઊભી થાય ત્યારે સરખી વિચારસરણીવાળા લોકો તેમાં જોડાતા હોય છે. અલગ અલગ વિચારો ધરાવનારા લોકો કોઈ એક અલગ ક્લબ શરૂ કરે તો તેનો મૂળભૂત વિચાર શું હોઈ શકે? ફૂટબોલ રમવાવાળા ફૂટબોલ ક્લબ ખોલે અને ક્રિકેટ ચાહકો ક્રિકેટ ક્લબ ખોલે. ત્યારે જાણ્યું છે કે આ બંને રમતના ખેલાડીઓને ભેગા થઈને એક બીજું જ ક્ષેત્ર શરૂ કર્યું હોય? એકબીજાને પસંદ આવી શકે તેવી સમાનતા હોય તો જ માનસિક એકતા સધાય. તે વધુ સમજવાની જરૂર નથી. અમેરિકાને ઈરાન કે અફઘાનિસ્તાન સાથે તાલ મિલાવવો ફાવે કે બ્રિટેન સાથે? યહૂદી અને આરબો વચ્ચે સતત અણબનાવ કેમ છે? તેમના ધર્મ જુદા, માન્યતાઓ જુદી, રીત રિવાજો જુદા અને રહેણી કહેણી પણ જુદી. તો આ લોકો કયા સમાન વિચારો પર એકઠા થઈ શકે? જેટલી વિવિધતા એટલું અંતર વધારે હોય અને જેટલી સમાનતા તેટલું બોન્ડિંગ વધારે હોય. અમેરિકાની વાત કરીએ તો ગોરા અને કાળા વચ્ચેનો ભેદ અહીં પણ છે. તકલીફો અને સમસ્યાઓ અહીં પણ છે. ભેદ છે માટે જ મતભેદ છે અને પછી મતભેદ ચાલ્યો આવે છે.
જ્યાં ભેદ નથી ત્યાં એકબીજા સાથે જોડાવા માટે અનેક રસ્તાઓ નીકળી આવે છે. કોઈ પણ સંબંધની વાત લઈ લો, બે વ્યક્તિ તદ્દન સમાન તો ક્યારેય નહીં હોય, પણ તેમની વચ્ચેના સંબંધની શરૂઆત એકબીજાની અંદર શોધી કાઢેલા કોઈ સમાન રસથી જ શરૂ થશે. તમે તમારી આસપાસ નજર દોડાવી લો, કોઈ મિત્ર, કોઈ સાથી જેની કઈ બાબતો તમને ગમે છે એ નોંધવા લાગો. મને ખાતરી છે કે તમારી આ યાદીમાં એવી જ બાબતો હશે જે તમારા પોતાના વ્યક્તિત્વમાં પણ હશે. જરા રમૂજી કલ્પના કરી જુઓ ને, કોઈ વ્યક્તિ તમારાથી તદ્દન અલગ હોય, સહેજ પણ સમાનતા ન દેખાતી હોય, તેને જોઈને તમને એવો વિચાર આવે છે ખરો કે વાહ, મારે મજાનો દિવસ છે, મારાથી તદ્દન અલગ. નથી આવતો? કારણ કે તમે તમારા જેવાને જ પસંદ કરો છો. ક્યારે એવું બન્યું છે ખરું કે તમને કોઈ તમારા જેવું જ લાગ્યું હોય અને તમે વિચારો કે કેટલો વાહિયાત માણસ છે? બિલકુલ નહીં. તમને એ જ ગમવાનું છે જે તમારા જેવું જ છે. શું તેનો અર્થ એવો થયો કે એકબીજાથી અલગ હોય તેવા લોકો એકબીજા સાથે જરાય ભળી શકે જ નહીં? એમની વચ્ચે મિત્રતા ન થાય કે કોઈ પ્રકારનો સંબંધ ન બંધાય? ના, એવું તો નથી. પણ તેને માટે સમજી વિચારીને સક્રિયપણે પ્રયત્નો કરવા પડે. સમાનતાના કારણે જે બોન્ડિંગ આપોઆપ બંધાય તે અહીં શક્ય ન બને. એટલે વધારાના પ્રયત્નો કરવા રહ્યા. આમ પણ જેમ તદ્દન સમાન વ્યક્તિ ન મળે તેમ તદ્દન ભિન્ન વ્યક્તિ પણ ન મળે. જેને જોડાવું હોય તેને એક નહીં તો બીજા રસ્તે જોડાવા માટે કોઈક ને કોઈક દોર તો મળી જ રહે. અમેરિકાના ગોરા અને કાળા લોકોને જ જોઈ લો ને, ઘણું બધું અલગ હોવા છતાં તેઓ અમેરિકન સંસ્કૃતિથી જોડાયેલા છે. સમાન દેશ, સમાન તકો, સમાન વાતાવરણ અને સમાન મહત્વાકાંક્ષાઓ તેમને જોડી રાખવા માટે પૂરતા છે. વિખવાદથી સંવાદ તરફ જવાનો માર્ગ એ જ છે કે આ પ્રકારના બોન્ડિંગ શોધી કાઢવામાં આવે અને વિવિધતાને બદલે સમાનતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે. અબ્રાહમ લિંકન કહે છે, તમારે કોઈ મુદ્દે કોઈ વ્યક્તિને તમારી તરફેણમાં કરવી હોય તો પહેલા તેને એવો અહેસાસ કરાવો કે તમે તેના વફાદાર મિત્ર છો. સામાન્ય રીતે આપણે કઈ રીતે ગાઢ સંબંધ કેળવીએ છીએ? સમાન બાબતો શોધીને આપણે તેની પર કેન્દ્રિત કરીએ છીએ. NLPની ભાષામાં તેને મિરરિંગ કે મેચિંગ કહેવામાં આવે છે. તમે સામી વ્યક્તિ સાથે વાત કરીને કોઈ સમાન રસ કે શોખ શોધી કાઢો છો. ક્યારેક સમાન જવાબદારીઓ અંગે વાત કરો છો તો ક્યારેક સમાન હકો અંગે વાત કરો છો. સંબંધ કેળવવાના આ બધા અલગ અલગ રસ્તાઓ તમે શોધી કાઢ્યા છે. એ જ માટે તમે વાતચીતનો સહારો લીધો. તમે શબ્દો દ્વારા તમારા વિચારો રજૂ કર્યા અને તેમના વિચારો જાણ્યા. અહીં એક સંશોધનનું આશ્ચર્યજનક પરિણામ રજૂ કરું છું. તે મુજબ જ્યારે માહિતીની આપલેની વાત હોય ત્યારે આપલેમાં શબ્દો માત્ર 7% જ ફાળો આપે છે. મોટાભાગનું કામ તો અવાજની માત્રા, શારીરિક હલનચલન અને હાવભાવ જ કરી નાખે છે. અભિવ્યક્તિમાં કાઇનેસ્થેટિક સબમોડાલિટી મેદાન મારી જાય છે. યાદ કરો, તમારા મમ્મી તમને નામથી બોલાવતા હશે ત્યારે શબ્દ તો એક જ વાપરતા હશે, પણ અવાજનો ટોન અલગ હશે અને તમે દર વખત સમજી જતા હશો કે અત્યારે વાલથી બોલાવે છે અને અત્યારે ગુસ્સામાં બોલાવે છે. અવાજનો જાદુ એ કમ્યુનિકેશનમાં 38% ભાગ ભજવે છે. તમે કોઈ પણ એક્ટરને યાદ કરો, તેનો સૌથી વખણાયેલો અને અસરકારક સીન યાદ કરો. મોટા ભાગે તો તેણે તે સીનમાં કંઈક બોલવાનું નહીં હોય, માત્ર અમુક ચોક્કસ રીતે આંખ ફેરવી હશે, વેધક નજર નાખી હશે અને ચહેરાના એક્સપ્રેશન તથા શારીરિક હલનચલનથી એવો જબરજસ્ત અભિનય આપ્યો હશે જે યાદગાર બની ગયો હશે. જો કમ્યુનિકેશનમાં આ ફિઝિકલ મૂવમેન્ટનું મહત્વ 55% જેટલું વધારે હોય તો તમે સમજી શકો કે એકબીજા સાથે તાલમેલ મિલાવવા માટે એ કેટલો મોટો ફાળો આપી શકતું હશે. અહીં આપણે શબ્દો પર ધ્યાન આપ્યા કરીશું તો કામ નહીં સરે, કારણ કે 100% યોગ્ય શબ્દો વાપરીશું તો પણ તેની અસર તો માત્ર 60% જેટલી જ થશે. હિપ્નોથેરેપિસ્ટ ડોક્ટર મિલ્ટન એરિકસન તેમના દર્દીઓ સાથે જોડાવા માટે આ જ જ્ઞાનનો ઉપયોગ કરતા હતા. સામે બેઠેલી વ્યક્તિના શ્વાસોશ્વાસ, તે એક્સપ્રેશન, તેના અવાજનો ટોન, બોલવાની ઝડપ અને અન્ય ફિઝિકલ મૂવમેન્ટની નકલ કરતા. તેથી સામી વ્યક્તિ જાદુની જેમ તેમની સાથે જોડાઈ જતી. તેમના દર્દીઓ તેમના પર આંખ મીચીને ભરોસો કરવા લાગતા. આ જ કારણે તેમને ઉત્તમોત્તમ પરિણામ મળતું. શબ્દ ઝીલવાનું કામ સામી વ્યક્તિનું કોન્શિયસ માઇન્ડ કરે છે. બીજી તરફ તમારા ફિઝિકલ એક્સપ્રેશનને નોંધવાનું કામ તે વ્યક્તિનું અનકોન્શિયસ માઇન્ડ કરે છે અને એ વિચારે છે અને અનુભવે છે કે અરે, આ તો એકદમ મારા જેવી જ વ્યક્તિ છે, મને એની સાથે ફાવશે. આ એક વિચાર સાથે જ
તમને તેના મગજમાં પ્રવેશવાનો વિઝા મળી જાય છે. જાણે કે આપોઆપ એક અદ્રશ્ય બોન્ડિંગ બની જાય છે. તમને કે તેને આ આખી પ્રક્રિયાની ખબર હોતી જ નથી. હવે તમે સામી વ્યક્તિના ફિઝિકલ મૂવમેન્ટની નકલ કરવા તૈયાર છો. સૌથી પહેલા તેના અવાજથી શરૂઆત કરો. એના અવાજનો ટોન, તે કેટલું અટકી અટકીને બોલે છે, અવાજ કેટલો તીણો છે, કેટલી ઝડપે બોલે છે, ધીમેથી બોલે છે કે મોટા અવાજે બોલે છે, આ બધું જ નોંધો અને તેની જેમ બોલવાનો પ્રયત્ન કરો. તેના કોઈ ફેવરેટ શબ્દો હોય તો તેને પણ યાદ રાખી લો. એના શ્વાસોશ્વાસને નોંધો અને નકલ કરો. હવે તેની આંખોના હાવભાવ જુઓ, ચહેરાના હાવભાવ જુઓ, તે ગરદન કેટલી હલાવે છે, બોલતી વખતે તેના હાથ કઈ રીતે હલે છે. આ સિવાય તેની કોઈ ચોક્કસ ધ્યાન ખેંચે તેવી મૂવમેન્ટ છે ખરી? તમે જેટલું પણ નોંધી શકો તે બધા જ અવલોકનો કરો અને તેની નકલ કરવાનો પ્રયત્ન કરો. જો તમે તેની સારી નકલ કરી શકો તો પછી શું થશે? તે પોતે નોંધશે કે તમારામાં અને તેનામાં ઘણી સમાનતા છે. તેથી તેને મનમાં આપોઆપ તમારા માટે વિશેષ ભાવ પેદા થશે. તેનું અનકોન્શિયસ માઇન્ડ જ તેને તમારા પ્રત્યે આકર્ષશે. તેને મનોમન ખાતરી થઈ જશે કે તમે તેને પૂરેપૂરા સમજી શકો છો. અહીં તમે એટલો ખ્યાલ રાખજો કે તમારે તેની નકલ કરવાની છે, પણ આબેહૂબ નકલ કરવાની નથી. નકલ કરવાની શરૂઆત કરો અને જુઓ કે તેના મનમાં વિશેષ ભાવ પેદા થયો છે કે નહીં. શરૂઆતમાં થોડા સમય સુધી તમારી આસપાસના લોકોની આ રીતે નકલ કરતા રહો. હંમેશા શરૂઆત અવાજની નકલથી જ કરજો અને ધીરે ધીરે ચહેરાના એક્સપ્રેશન પર જજો. તમને લાગશે કે તેઓ તમારી કોઈ નિકટની વ્યક્તિ જ છે. યાદ કરો, આપણે આવો પ્રયોગ અગાઉ કર્યો હતો. ત્યારે કહ્યું હતું કે આ રીતે ફિઝિયોલોજીની નકલ કરવાથી તમે સામી વ્યક્તિની માનસિક સ્થિતિએ પહોંચી જાઓ છો. તમારા મન સામે આંતરિક રજૂઆત પણ એવી જ રીતે થવા લાગે છે જેવી રીતે સામી વ્યક્તિના મનમાં થાય છે અને તમારા વિચારો પણ એક સરખા થવા લાગે છે. હવે તમે સમજી શકશો કે આ પ્રયોગથી તમે કઈ રીતે સામી વ્યક્તિ સાથે જોડાઈ જાઓ છો. જો આમાં થોડી હોશિયારી કેળવી લેવામાં આવે તો તમે કોઈની પણ સાથે થોડી જ ક્ષણોમાં ગાઢ સંબંધ કેળવી શકો છો. જાદુ જેવી દેખાતી આ કળા અમુક વ્યવસાયમાં તો ખૂબ ઉપયોગમાં લેવામાં આવે છે. તેમાં પણ પ્રેક્ટિસ પણ જરૂરી છે, છતાં આ સ્કિલ કેળવવી એટલી અઘરી નથી. મિરરિંગની આ પ્રવૃત્તિ કરતી વખતે તમારે 2 બાબતો પર ધ્યાન આપવું જોઈએ. તમારે કીન ઓબ્ઝર્વેશન કરવાનું થશે જેથી તમે નાની નાની બાબતને પણ નોંધી શકો. આપણે શીખવાના ભાગરૂપે એક પ્રયોગ કરીએ. નકલ કરવા માટે કોઈ એવી વ્યક્તિને પસંદ કરો, એ વ્યક્તિને કહો કે તે એક જ મિનિટમાં તેના ચહેરાના એક્સપ્રેશન, બેસવા કે ચાલવાની મૂવમેન્ટ, શ્વાસોશ્વાસ જેવી બાબતોમાં સતત ફેરફાર કરતી રહે. મોટી મોટી બાબતો પહેલા નોંધો, જેમ કે તેણે હાથ કેવી રીતે વાળ્યા છે, પગ કેવી રીતે ગોઠવ્યા છે, તે તરત જ દેખાઈ આવશે. ત્યાર પછી વધુ કીન ઓબ્ઝર્વેશન કરો કે માથું સહેજ ઝૂકેલું છે કે નહીં, ચહેરા પર તણાવ છે કે નહીં. તમે જો તેની નકલ કરતા હો તો તેની સાથે તાલ મિલાવીને તમારામાં પણ એ અનુસાર ફેરફાર કરતા રહો. બની શકે તો કોઈ બાળક સાથે આ પ્રયોગ કરો, તેને પણ ગમત પડશે અને તમને પ્રેક્ટિસની તક મળશે. 1 મિનિટના અંતરે જોશો તો ખબર પડશે કે કશુંક તો નકલ કરવાનું રહી ગયું હશે. શરૂઆતમાં તમે એ પણ નોંધજો કે વ્યક્તિ પોતાના શરીરને અલગ અલગ હજારો રીતે ગોઠવી શકે છે. તમે આ વિવિધતાને જેટલી ઓળખશો એટલું અનુકરણ સરળ બનશે. તમે એ પણ નોંધી શકશો કે બેઠેલી વ્યક્તિ માટે અમુકથી વધારે મૂવમેન્ટ શક્ય જ નથી. થોડા જ સમયમાં તમે જોઈ શકશો કે સામી વ્યક્તિની મૂવમેન્ટ સાથે તમે અજાણતા તાલ મિલાવવા લાગ્યા છો. અહીં આપણે આપણા જૂના પ્રકરણોને યાદ કરીશું. અન્ય વ્યક્તિની સ્ટ્રેટેજી સમજવા માટે આપણે એ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું કે તેની મુખ્ય રિપ્રેઝન્ટેશનલ સિસ્ટમ શું છે. આપણે જોયું કે સામાન્ય રીતે મુખ્ય 3 રિપ્રેઝન્ટેશનલ સિસ્ટમ જોવા મળે છે: વિઝ્યુઅલ, ઓડિટરી અને કાઇનેસ્થેટિક. દરેક વ્યક્તિ ત્રણેયનો ઉપયોગ કરે છે, પણ તેમાંથી કોઈ એક કોઈકના માટે ખાસ છે અને તેનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. જો તમે આ રિપ્રેઝન્ટેશનલ સિસ્ટમ સારી રીતે સમજી લેશો તો સામી વ્યક્તિ સાથે માનસિક એકરૂપતા સાધવામાં મદદરૂપ બનશે. એન્થની રોબિન્સ કહે છે, દુનિયાને આપણે અલગ અલગ દ્રષ્ટિકોણથી જોઈએ છીએ. આ તફાવતને ધ્યાનમાં રાખીને જ આપણે સામી વ્યક્તિ સાથે તેને અનુરૂપ અને અસરકારક વાતચીત કરવી જોઈએ. મજાની વાત એ છે કે વ્યક્તિના બાહ્ય વર્તન સાથે તેની પોતાની રિપ્રેઝન્ટેશનલ સિસ્ટમ સંકળાયેલી છે. એટલે તમે જ્યારે બાહ્ય હલનચલનનું અવલોકન કરશો
ત્યારે આપોઆપ તેની રિપ્રેઝન્ટેશન સિસ્ટમ ક્યાસ કાઢતા થઈ જશો. આપણે જાણીએ છીએ કે એક ચોક્કસ રિપ્રેઝન્ટેશનલ સિસ્ટમ સાથે અલગ અલગ કેટલાય પ્રકારના ચોક્કસ હાવભાવ સંકળાયેલા છે. જેમ કે કોઈ વ્યક્તિની મુખ્ય રિપ્રેઝન્ટેશનલ સિસ્ટમ વિઝ્યુઅલ હશે તો એ બોલવામાં ઝડપી હશે, તેના શ્વાસોશ્વાસ પણ ઝડપી હશે, તેના અમુક શબ્દ પ્રયોગ પણ ખાસ હશે. જેમ કે મને એવું દેખાય છે કે હું જોઉં છું ત્યાં સુધી. તેમનો અવાજ તીણો હશે, સહેજ નાકમાંથી બોલતા હશે અને ઘણું ખેંચાઈને બોલતા હશે. તેમના ખભાના અને પેટના સ્નાયુઓ તંગ હશે, તેમની ડોક લંબાયેલી હશે અને માથું સહેજ આગળ ઝૂકેલું હશે. તેની સરખામણીમાં ઓડિટરી રિપ્રેઝન્ટેશનલ સિસ્ટમ ધરાવતા લોકો એક સરખી ઝડપે બોલતા હશે. બોલવામાં અવાજ સહેજ રણકતો હશે. કોઈક વાત કહેતી વખતે તેમની શબ્દ પસંદગી કંઈક આવી હશે. મને તો કેવા ભણકારા સંભળાય છે. તેમના શ્વાસોશ્વાસ એક સરખી ગતિમાં ચાલતા હશે. શ્વાસ સહેજ ઊંડા હશે. શરીરના સ્નાયુઓ ક્યાંક વધુ પડતા તંગ નહીં હોય. સામાન્ય રીતે જ્યારે વ્યક્તિ અદબ પાડીને ઊભી હોય ત્યારે મોટા ભાગે આ રિપ્રેઝન્ટેશનલ સિસ્ટમનો ઉપયોગ થતો હોય છે તેમ કહી શકાય. તેમના ખભા સહેજ ઢીલા હશે અને માથું એક તરફ ઝૂકેલું હશે. કાઇનેસ્થેટિક લોકો ખૂબ ધીરા અવાજે અને ઓછી ઝડપે બોલતા હશે. બે શબ્દ વચ્ચે ખાસ્સો એવો વિરામ પણ લેશે. તેમનો અવાજ ઊંડેથી આવતો હોય તેવું જણાશે. તેમની ફિઝિકલ મૂવમેન્ટ જોઈને તમને થશે કે પરિસ્થિતિનો ક્યાસ કાઢવા માટે એઓ આંખ કે કાનનો નહીં પણ આખા શરીરનો ઉપયોગ કરે છે. હથેળી ખુલ્લી રાખી સામે ધરીને વાત કરવી એ આ લોકોની ખાસ લાક્ષણિકતા છે. તેમને ગરદન ટટ્ટાર રાખવાની ટેવ હોય છે. વ્યક્તિએ અલગ અલગ રિપ્રેઝન્ટેશનલ સિસ્ટમ બદલાતી રહે છે. તેથી દરેક વ્યક્તિનું અલગથી અને ધ્યાનપૂર્વક અવલોકન કરવું જરૂરી બની જાય છે. અગત્યની વાત એ છે કે જો તમે વ્યક્તિની મુખ્ય રિપ્રેઝન્ટેશનલ સિસ્ટમ ઓળખી લો તો તમારું ઘણું ખરું કામ સરળ બની જશે. એમ સમજો તમે તેની દુનિયામાં પ્રવેશી ગયા છો. તમે તેની તે સિસ્ટમ સાથે તાલ મિલાવતા થશો એટલે એ વ્યક્તિ આપોઆપ તમારી સામે કૂલકી જશે. માની લો કે તમારી સામે એક ઓડિટરી રિપ્રેઝન્ટેશનલ સિસ્ટમ વાળી વ્યક્તિ બેઠી છે. જો તમે તેની સાથે વાત કરતી વખતે કંઈક જોવાનું કહો, આબેહૂબ વર્ણન કરીને નજર સામે કોઈ ચિત્ર ઊભું કરવાનો પ્રયત્ન કરો તો તેને તે ગમશે નહીં. વળી તમે તમારું વર્ણન કરતી વખતે ખૂબ જ ઝડપથી બોલશો તો પણ તેને મજા નહીં આવે. કારણ કે અહીં તમારી અને એની સિસ્ટમ એક તાલમાં નથી. એ તમારી વાતને સાંભળવા માંગે છે પણ તે માટે તમારે ઓડિટરી મોડાલિટીને અનુરૂપ એક સરખા અવાજે અને એક સરખી ઝડપે બોલવું જોઈએ, જેમાં આરો અવરો ઓછા હોય. શરૂથી જ તમારા અવાજ સાથે તેની મોડાલિટીનો મેળ નહીં બેસે તો તેનું મન તમારી વાત સાંભળશે જ નહીં. આ જ રીતે કોઈ વિઝ્યુઅલ મોડાલિટી વાળી વ્યક્તિને તમે એકદમ ધીરા અવાજે અટકીને કંઈક સમજાવશો તો તે તમારા બોલ ઝીલી શકશે નહીં. કારણ કે તે તો તમારો મુદ્દો સ્પષ્ટપણે જોવા ઊભો છે. મારા ઘરની નજીકમાં એક સુંદર ઘર છે. એકદમ શાંત અને રળિયામણી ગલીમાં તે આવેલું છે. પણ જ્યારે તમે તે ઘર પાસેથી પસાર થાઓ ત્યારે તમને એવું જ લાગે કે જાણે એ કોઈ પરીકથામાં આવતું બોલતું ઘર છે. તેની દિવાલો બોલે અને તેની બાલ્કની પણ બોલે. ઘરની બહાર એક સુંદર બગીચો છે. ત્યાં પંખીઓનો ટંકાર સતત સંભળાયા કરે. ત્યાંથી જે પસાર થાય તે સૌને આ કલબલાટથી જાણે કે આ ઘર બોલતું હોય તેવું લાગે. સંધ્યાકાળે નીકળો તો ઝાડના પાંદડાઓમાંથી પસાર થતો પવન પોતાનું મધુરું સંગીત સંભળાવતો હોય અને તેને સાથ આપવા પાંદડા પણ ખખડતા હોય. એક બીજા ઘરની વાત લો. આ ઘર તો ખરેખર જોવાલાયક છે. તેની પીડાશ પડતા ગુલાબી રંગની દિવાલો પર લાકડાની કોતરણીઓ એટલી સુંદર દેખાય છે કે જોતા જ રહી જઈએ. આખા ઘરમાં એટલી મોટી સંખ્યામાં સુંદર વિશાળ બારીઓ છે કે ઘરમાં આખો દિવસ પ્રકાશ જ પ્રકાશ દેખાય. ઘરની એક તરફ સુંદર ગોળ દાદરો છે. એ ઘરમાં તમને ખૂણે ખૂણે સુંદરતાના દર્શન થાય. ચાલો હવે ત્રીજા ઘરની વાત કરી દઉં. આ ઘર એટલું મજાનું છે કે તમે તેનો પ્રત્યક્ષ અનુભવ કરો તો જ સમજી શકો. તમે અંદર પ્રવેશો કે તરત જ એક અનોખી હૂંફનો અહેસાસ થાય. તમને મનથી એવી લાગણી થાય કે આ ઘર તમને આવકારવા આતુર છે. આ ઘરમાં કંઈક એવું તો છે જે તમારા હૃદયને સ્પર્શી જાય અને મનને મોહી લે. તમને એમ થાય કે અહીં બેસીને આ ઘરની હવાને શ્વાસમાં ભરી લો. હવે તમને મજાની વાત એ કહું કે હું હકીકતમાં તો એક જ ઘરનું વર્ણન કરી રહ્યો હતો. પહેલું વર્ણન ઓડિટરી મોડાલિટીમાં, બીજું વર્ણન વિઝ્યુઅલ મોડાલિટીમાં અને ત્રીજું વર્ણન કાઇનેસ્થેટિક મોડાલિટીમાં છે. તમે સામી વ્યક્તિની મોડાલિટી ઓળખી કાઢી હોય
તો તેની મોડાલિટી પ્રમાણે ઉપરમાંથી કોઈ પણ એક વર્ણન તેની સામે રજૂ કરી શકો. જો તમે એક નાનકડા જૂથની સામે આ ઘરનું વર્ણન કરતા હો તો એ વર્ણન ત્રણેય મોડાલિટીની સમાનતાવાળું હોવું જોઈએ કે જેથી દરેક વ્યક્તિ પોતાને અનુરૂપ મોડાલિટીનું વર્ણન સાંભળીને તમારી સાથે જોડાઈ શકે. દરેક વ્યક્તિ આમ તો ત્રણેય મોડાલિટીનો ઉપયોગ કરે છે, તેમાં માત્ર એક અસરકારક હોય છે. જે રીતે મેં એક જ ઘરના 3 અલગ વર્ણન કર્યા, તે રીતે તમે પણ આ રીતે કેટલાક શબ્દો શોધી કાઢો જે એક જ અર્થ બતાવતા હોય પણ તેનો ઉપયોગ કરી અલગ અલગ મોડાલિટી માટે વાપરી શકાય. હવે હું તમને એક ઉદાહરણ આપું કે મિરરિંગની એટલે કે નકલ કરવાની આ ટેકનિક ગાઢ સંબંધ કેળવવામાં કેટલી બધી અસરકારક છે. પહેલાં હું ન્યૂયોર્કમાં હતો. એક દિવસ હું ત્યાંના સેન્ટ્રલ પાર્ક ખાતે પહોંચ્યો. હું થોડું ચાલ્યો, ફર્યો અને એક બાકડા પર બેસી ગયો. થોડીક વારમાં જ એક યુવાન મારી સામેના બાકડે આવીને બેઠો. મેં તેની નકલ શરૂ કરી. એકવાર તેની આદત પડી જાય પછી તમને તેમાં ખૂબ મજા પડશે. હું તેની જેમ જ પગ રાખીને બેઠો. તેના શ્વાસોશ્વાસની જેમ મેં પણ શ્વાસ લેવાના શરૂ કર્યા. તે આજુબાજુના પંખીઓને ચણ નાખતો હતો એટલે મેં પણ તે જ રીતે ચણ નાખવાનું શરૂ કર્યું. ચહેરાના હાવભાવ અને ગરદન પણ તેની જેમ જ હું ફેરવવા લાગ્યો. થોડી જ વારમાં મિરરિંગની અસર થઈ. પેલો યુવાન મારી તરફ આવ્યો અને મારી સાથે વાતો શરૂ કરી. તે એટલી સહેજતાથી વાતો કરવા લાગ્યો જાણે તે મને વર્ષોથી ઓળખતો હોય. મેં તેના જેવા ટોનમાં વાતો ચાલુ કરી. તેણે વાતમાં મને એમ પણ કહ્યું, તમે બહુ હોશિયાર વ્યક્તિ જણાવો છો. તમે સમજી શકશો કે તેણે આવું કેમ કહ્યું હશે. તેને મારી વાતચીત પરથી લાગ્યું કે અમારામાં ઘણી સમાનતા છે. થોડી વધુ આગળ વાત કરી ત્યાં તો તેણે મને એક સરસ નોકરીનો પ્રસ્તાવ મૂકી દીધો. જ્યારે અમારા સેમિનારમાં હું આ પ્રકારે મિરરિંગ અંગેની માહિતી આપું ત્યારે કેટલાક તેનો વિરોધ કરે. તેમને લાગે કે આ તો છેતરપિંડી કહેવાય. આપણી કુદરતી વાતચીતની રીતભાતને બદલે અન્યની રીતભાત અપનાવી લઈએ એ તો ઘણું ખોટું કહેવાય. પછી મારે તેમને સમજાવવું પડે કે આપણો હેતુ તો એકબીજા વચ્ચે સંબંધનો સેતુ બાંધવાનો છે. જ્યારે આ બોન્ડિંગ કેળવાય ત્યારે એકબીજાની વધુ નજીક અવાશે. વળી જ્યાં પહેલેથી સાયુજ્ય હોય તે આપોઆપ મિરરિંગ થઈ જતું હોય છે. કોઈ ખાસ દોસ્ત સાથે વાત કરતી વખતે નોંધ કરજો કે જાણે અજાણે આપણે બંને એકબીજાનું મિરરિંગ કરતા હોઈએ છીએ. તે જ બતાવે છે કે બંને જણા એકબીજા સાથે તાલ મિલાવવા ઈચ્છુક છે. સેમિનારમાં એકાદ વ્યક્તિ ઊભા થઈને આ વાતનો વિરોધ કરે ત્યારે હું તેમને કહું કે આજુબાજુ સહેજ નજર દોડાવો. મોટા ભાગના લોકો મારી વાતચીતને ધ્યાનથી સાંભળતા એક જ પ્રકારે બેઠેલા જોવા મળે છે. સૌએ એક જ સરખી રીતે પગ વાળ્યા હોય અને મને સાંભળતી વખતે એક બાજુ સહેજ માથું ઝુકાવ્યું હોય. તે બતાવે છે કે તેઓ એકબીજા સાથે તાલમેલ ધરાવે છે. ઓળખાણ ન હોવા છતાં જો હું એક વ્યક્તિને એમ પૂછું કે બાજુમાં બેઠેલી વ્યક્તિ વિશે તેમનો શું મત છે તો ચોક્કસપણે મને એવો જવાબ મળશે કે ન જાણતી હોવા છતાં તે વ્યક્તિ તેને નિકટની લાગે છે. તેની બાજુમાં બેસવું વધુ અનુકૂળ જણાય છે. જો હું તેના કરતાં અલગ રીતે બેઠેલી વ્યક્તિ અંગે આ જ સવાલ કરત તો તે સહેજ દૂરની લાગે, અજાણી લાગે. તો મિરરિંગ એટલે કે નકલ એ ગાઢ સંબંધ માટેની કુદરતી પ્રક્રિયા છે જે જાણે અજાણે આપણે તે કરીએ જ છીએ. હવે અહીં આપણે દરેક પ્રકારમાં શ્રેષ્ઠતા અંગેની વાતો કરીને જો શ્રેષ્ઠ સંબંધ કેળવવા માટે સાયુજ્ય અનિવાર્ય હોય તો મિરરિંગ કરવાનો વિરોધ કેમ? આ રીતે છેતરપિંડીની બિલકુલ નથી. તમે સામી વ્યક્તિને નુકસાન પહોંચાડવા માંગતા નથી. તેની સાથે દોસ્તી કરવા માંગો છો, સંબંધની શરૂઆત કરવા માંગો છો, તેના માટે ખાસ પ્રયત્ન કરવા માંગો છો. મિરરિંગ તેનો જ ભાગ છે. વળી હું પહેલા પણ કહી ચૂક્યો છું કે જ્યારે તમે કોઈને મિરરિંગ કરો છો ત્યારે તેના મનમાં શું ચાલી રહ્યું છે તમે પોતે અનુભવો છો. જો તમારો ઈરાદો માત્ર છેતરપિંડીનો હોય તો એનો અર્થ એ થયો કે તમે પોતે પોતાને જ છેતરો છો. હું તમને આવી પદ્ધતિ શા માટે બતાવું જેમાં આપણે પોતે જ છેતરાતા હોઈએ? તમે કોઈની નકલ કરો છો ત્યારે તમારી ઓળખ નથી ગુમાવતા. આમ પણ તમે તમારી ત્રણેય મોડાલિટીઓનો ઉપયોગ કરતા હશો. એમાંની એક થોડી વધુ તેજ હશે. એટલું સામી વ્યક્તિની સાથે સંબંધ કેળવતી વખતે તમારી મોડાલિટી બદલવાની થાય તો તે થોડા સમય માટે જ છે. તેના મનમાં પ્રવેશ પામીને તેના અનુભવો, તેના વિચારો અને તેની માન્યતાઓ તમને પણ સમૃદ્ધ બનાવી શકે છે. એક વ્યક્તિ તરીકે તમે વધુ મજબૂત અને સારા બનશો એ હકીકત છે. માત્ર પોતાના જ વર્તુળમાં રહેવાને બદલે બીજાની નજરે દુનિયાની ઓળખવાની પણ તમને તક મળે છે. માત્ર વ્યક્તિગત સંબંધો જ નહીં પરંતુ દેશ અને દુનિયાના લેવલે આગેવાની
લેનારા મહાનુભાવો આ કળામાં નિષ્ણાત હોય છે, એટલે સરળતાથી માનવ મેદની સાથે જોડાઈ શકે છે. આપણે કેવા નેતાને સમર્થન આપીશું? જે માત્ર જોવા ગમે, જે માત્ર સાંભળવા ગમે, જે રગે રગમાં જોશ જગાડવા માટે શક્તિશાળી હોય, કે જેના વાણી, વર્તન અને વ્યવહારમાં એકરૂપતા હોય? તમે એક મતે કહેશો કે જેનામાં આ બધી જ ખૂબીઓ હોય. વળી વાણી અને વર્તન એક હોય તેને જ તમે પસંદ કરો. અહીં માત્ર એક કે બે ગુણોથી કામ ચલાવી લેવાનું તમને જરાય પસંદ નહીં હોય. અમેરિકાની વાત કરીએ તો રોનાલ્ડ રીગન દેખાવે અત્યંત મોહક હતા. તેમની વક્તૃત્વ કલા ઉત્તમ હતી. પોતાના વિચારો રજૂ કરતી વખતે તેમના શારીરિક હાવભાવ તેને અનુરૂપ રહેતા અને તેઓ જે માનતા તે કોઈ પણ સમયે તેમના વ્યવહારમાં રજૂ થતું. જન મેદનીની બધી જ મોડાલિટીઓને એક સાથે આકર્ષી લે તેવી વ્યક્તિ જ શક્તિશાળી નેતા બની શકે અને પ્રચંડ લોક સમર્થન મેળવી શકે. વિશ્વના અન્ય દેશોની વાત કરીએ તો આફ્રિકાના નેલ્સન મેન્ડેલા આવા એક નેતા કહી શકાય. આ સત્ય દરેક ક્ષેત્રને લાગુ પડે છે. બ્રુસ સ્પ્રિંગસ્ટીનના કન્સર્ટમાં જાઓ તો તમને જોવાની અને સાંભળવાની પણ મજા આવે. આ એકરૂપતા તેને તેના ક્ષેત્રમાં પગદંડો જમાવવામાં ભારે મદદરૂપ થાય, કારણ કે આખું ઓડિયન્સ તેની સાથે એકરૂપતા સાધીને એકાકાર બની જાય. જ્હોન એફ કેનેડી અંગે અમેરિકામાં કોઈને પૂછવામાં આવે કે તે દેખાવે આકર્ષક હતા તો 100% પોઝિટિવ જવાબ સાંભળવા મળે. બીજો પ્રશ્ન પૂછીએ કે તેમને સાંભળવાની મજા આવતી તો સૌ હોંશભેર હા કહે. અને જ્યારે કેનેડી કહેતા આસ્ક નોટ વોટ યોર કન્ટ્રી કેન ડુ ફોર યુ, આસ્ક વોટ યુ કેન ડુ ફોર યોર કન્ટ્રી, ત્યારે આખું અમેરિકા એક સાથે દેશ માટે ઊભું થઈ જતું. તેમના શબ્દો લોકોના હૃદયને સ્પર્શી જતા. હકીકતમાં લોકો સાથેના તેમના બોન્ડિંગની કમાલ હતી. વળી સૌ જાણે છે કે તેમના વાણી અને વર્તનમાં એકરૂપતા હતી અને એકરૂપતા તેમને લોકોનો સાથ મેળવવામાં સહાયક બનતી. સફળ થયેલા લોકો સંબંધને ગાઢ બનાવવામાં કુશળ હોય છે. તેનો અર્થ એવો બિલકુલ ન કરશો કે તેમનામાં કોઈ ખાસ જન્મજાત આવડત હોય છે. તમારે માત્ર નકલ કરવાની છે અને તે તમે ગમે ત્યારે શીખી શકો છો. તમે જોઈ શકો છો, તમે સાંભળી શકો છો, તમે અનુભવી શકો છો. બસ ત્યારે નકલ કરતી વખતે તમારે આ જ કાર્ય કરવાનું છે. દેખીતી રીતે જે ચીજો દેખાઈ આવતી હોય તેને જ સહેજ ભાવે અનુસરવાનું છે. શક્ય તેટલા સાહજિક રહેશો તો વાંધો નહીં આવે. સામી વ્યક્તિ અસ્થમાના એટેકનો ભોગ બને ત્યારે તમે તેની જેમ ઉધરસ ખાઓ તો તે મિરરિંગ નથી. હું તમને આવા મિરરિંગની સલાહ આપતો નથી. આપણે એ તો જાણ્યું કે મિરરિંગના આ સતત પ્રયત્નથી તમે કોઈના મનમાં પ્રવેશીને ત્યાં શું ચાલે છે તે જાણી શકો છો અને અનુભવી શકો છો. મિરરિંગથી સામી વ્યક્તિ સાથે નિકટતા કેળવાશે. આ આગળના પ્રકરણમાં આપણે જોયું કે તમે મિરરિંગ માટે એક વ્યક્તિને પસંદ કરી હતી અને તેને દોરવાઈને તમારું વર્તન પણ બદલી રહ્યા હતા. આ તબક્કો પેચિંગનો હતો, કારણ કે ત્યારે તમે તેના તાલ પર તાલ મિલાવતા હતા. મિરરિંગનો બીજો તબક્કો છે લીડિંગ. એકવાર તમે બંને સમાન ટોનમાં વાત કરવા લાગો પછી તમે તેની પાસે તમારા ટોનમાં પણ વાત કરાવી શકશો. જરૂરી નથી કે તમે પહેલેથી સારા દોસ્તો અથવા જ્યારે મળો ત્યારે બહુ સુમેળભર્યા વાતાવરણમાં મળો. જો તમે તેની સાથે એકરૂપ થઈ શકવાની શક્તિ ધરાવતા હો તો બીજા તબક્કામાં તેણે પણ તમારી સાથે એકરૂપ કરવાની શક્તિ કેળવી શકો છો. હું તમને મારો જ એક કિસ્સો અહીં જણાવું. થોડા વર્ષો પહેલા બેવરલી હિલ્સના એક વિખ્યાત ડોક્ટર સાથે મારે વ્યવસાયિક સંબંધો કેળવાઈ રહ્યા હતા. અમે બહુ થોડા જ સમયમાં ખૂબ નજીક આવી ગયા. તે દરમિયાન તેમણે મારી સામે એક પ્રસ્તાવ મૂક્યો જે અંગે મારે તાત્કાલિક નિર્ણય લેવાનો હતો, પરંતુ હું એ સમયે શહેરમાં નહોતો. મારા સિવાય બીજું કોઈ આ નિર્ણય લઈ શકે તેમ નહોતું. હું જ્યારે તેમને મળવા ગયો ત્યારે તે તેમની ઓફિસમાં નારાજ થઈને બેઠા હતા. મેં જોયું કે તેમનો ગુસ્સો તેમના ચહેરા પર દેખાતો હતો. તેઓ ખુરશીમાં જેવી રીતે બેઠા હતા હું પણ તેમની સામે એવી રીતે જ બેઠો. મેં પેચિંગ કરવાનું શરૂ કર્યું. મેં મારી બેસવાની રીત, ચહેરા પરના એક્સપ્રેશન અને શ્વાસોશ્વાસની ઝડપ પણ તેમના જેવી જ રાખી. તેઓ ગુસ્સામાં ખૂબ ઝડપથી બોલતા હતા એટલે મેં પણ તેમને ઝડપથી જવાબ આપ્યા. ગુસ્સામાં તેઓ આમ તેમ હાથ વીંચતા હતા. મેં તેમની નકલ કરી. થોડી જ વારમાં અમારી બે વચ્ચે એક બોન્ડિંગ બની ગયું. અહીં સુધી તેઓ મને લીડ કરતા હતા અને હું તેમની નકલ કરતો હતો. મારા માટે આ પેચિંગનો તબક્કો હતો. બહુ જ તંગ વાતાવરણમાં અમે મીટિંગ ગોઠવી હતી, છતાં આ ટેકનિકની કમાલના કારણે અમારી વચ્ચે પેલું બોન્ડિંગ તો થઈ ગયું હતું. હવે મેં ધીરે ધીરે ઊંડા શ્વાસ લેવાના શરૂ કર્યા.
મારી બોલવાની ઝડપ ઘટાડી અને ખુરશીમાં સહેજ અઢેલીને આરામથી બેઠો. અમે બંને એકરૂપતા મેળવી ચૂક્યા હતા અને તેની જાદુઈ અસર થઈ. તેમના શ્વાસોશ્વાસ પણ ધીમા પડ્યા. એમની બોલવાની ઝડપ ઘટી અને મારી જેમ એ પણ આરામથી બેસી ગયા. તેમની ફિઝિયોલોજીમાં આટલા ફેરફાર થવાની સાથે જ તેમનું મગજ શાંત થવા લાગ્યું. હવે મારો લીડિંગનો તબક્કો હતો, તેથી તે અજાણતા જ મારી નકલ કરવા લાગ્યા હતા. અમારી વાતચીત આગળ ચાલતી હતી. એમનો ગુસ્સો શમી ગયો. મારો મુદ્દો તેઓ સમજી શક્યા અને અમારો સંબંધ પહેલા જેવો થઈ ગયો. કોઈ જુએ તો એમ જ લાગે કે આ કોઈ જૂનો દોસ્ત હશે. અહીં તમે જોયું કે ખરાબ પરિસ્થિતિમાં પણ યોગ્ય રીતે કરવામાં આવેલું મિરરિંગ પરિસ્થિતિને બદલી શકે અને સંબંધને ટકાવી શકે છે. પેસિંગ અને લીડિંગ, આ બે તબક્કામાં વહેંચાયેલી આ કળા અનોખી એટલા માટે છે કે અહીં સતત પરિવર્તન આવતું રહે છે. દરેક અનુભવ નવો, દરેક વ્યક્તિ નવી અને દરેક સંજોગો નવા. એટલે દ્રશ્ય દર પડે પોતાનું રૂપ બદલતું રહે. તમારે પણ દર પડે બોન્ડિંગ જાળવી રાખવા માટે તમારા વર્તનમાં ફેરફાર કરવાનો રહે. સામી વ્યક્તિ સાથે તમે જેટલા ઝડપથી અને જેટલી હદ સુધી અનુકૂલન સાધી શકશો તેટલી જ મજબૂતીથી તમારો સંબંધ ટકી રહેશે. બંને તબક્કાઓની વચ્ચે તમે એવા સમયે તમારું ગિયર બદલો છો જે તમારી આવડતની કસોટી કરશે. તમે પેસિંગ દ્વારા સામેની વ્યક્તિ સાથે એકરૂપતા કેળવતા જાઓ. એ પછી એક સમય એવો આવે કે તમને ખ્યાલ આવે કે સામેની વ્યક્તિ સાથે તમારો સંબંધ જોડાઈ ચૂક્યો છે અને બરાબર એ ક્ષણથી તમે લીડિંગનો તબક્કો શરૂ કરી દો. તમે ધીરે ધીરે તમારી રીતભાત અને હાવભાવમાં પરિવર્તન લાવતા જાઓ અને સામેની વ્યક્તિ તમારી નકલ કરશે. તમે હવે તેની પાસે તમને બંનેને અનુકૂળ હોય તેવું વર્તન કરાવવા માટે શક્તિશાળી બની ગયા છો, જેની તેને જાણ પણ નથી. આ એકદમ સહજપણે થતી ક્રિયા છે. જુઓ, રાત્રે દોસ્તો ભેગા થયા હોય ત્યારે સૌ એકબીજાની સાથે એકદમ હળી ગયા હોય છે. તે સમયે ખાસ કોઈને ઊંઘ આવતી નથી, પરંતુ જો એકાદ પણ બગાસું ખાય તો આખી ટોળકીને બગાસ આવે છે. આ ટેકનિક વ્યવસાયિકો માટે બહુ જ કામની નીવડે છે. સેલ્સમેન તેના ગ્રાહકો સાથે વાત કરતી વખતે આ ટેકનિકનો ઉપયોગ કરીને પોતાનું કામ સારી રીતે પાર પાડી શકે છે. સ્વાભાવિક રીતે અહીં એક સવાલ ઉદ્ભવે કે સામેની વ્યક્તિ અસ્થિર મગજની હોય તો તેની સાથે એકરૂપતા સાધવા આપણે પણ તેની જેમ ગુસ્સો કરવો કે ગાંડપણ બતાવવું? આવા સમયે આપણે શું કરવું તેની ચર્ચા હવે પછીના પ્રકરણમાં કરીશું. તે વખતે આપણે ગુસ્સા કે હતાશાની તેની પેટર્ન તોડવી પડે. ક્યારેક એવું થાય કે તમે તેમના ગુસ્સાની સામે ગુસ્સાથી જ જવાબ આપો, કારણ કે તમારે આ તબક્કે તો પેસિંગ કરવાનું છે અને થોડી જ વારમાં લીડિંગ કરશો ત્યારે હતાશાનું વાતાવરણ બદલી શકશો. હસતું મોઢું રાખવાથી બોન્ડિંગ થઈ જશે નહીં. તે માટે રિસ્પોન્સ મહત્વનો છે. રસ્તે રખડતા છોકરાઓ શીખ્યા છે કે કોઈ તેમની તરફ ગુસ્સાથી જુએ તો તેમણે પણ આ જ રીતે ગુસ્સાથી જોવું. ક્યારેક અપવાદ રૂપે એવું બને છે કે તમારી સાથે ક્રોધભરી ભાષામાં વાત કરનાર વ્યક્તિ સાથે જો તમે ક્રોધથી જ જવાબ આપો તો જ તેને લાગે કે તમે તેના ક્રોધનું માન જાળવ્યું છે. આવા સમયે તમે નમ્રતાથી જવાબ આપશો તો તેને થશે કે તમે તેનું અપમાન કરો છો. હવે આપણે આ પ્રવૃત્તિને લગતો એક નવો પ્રયોગ કરીએ. તમારે કોઈની સામે બેસવાનું છે, પરંતુ અહીં તમે લીડર હશો. તે વ્યક્તિએ તમારી નકલ કરવાની રહેશે. તમે સતત તમારું શારીરિક હલનચલન અને એક્સપ્રેશન બદલતા રહો અને એકાદ મિનિટ પછી જુઓ કે સામેની વ્યક્તિ તમારી સાથે જ એક્સપ્રેશન બદલે છે કે નહીં. જો તે બદલે તો તેની અને તમારી વચ્ચે સાયુજ્ય કેળવાઈ ચૂક્યું છે. જો તેમ ન બને તો તમારે હજી તેની પાસે લાંબો સમય પેસિંગ કરાવવું પડશે. ટેરેન્સ કહે છે કે દર્પણમાં જુઓ એમ બીજાના જીવનમાં ડોક્યું કરીને એ કંઈક શીખે એવું હું એને સમજાવીશ. સંબંધ કેળવવામાં સૌથી વધુ મહત્વનો ગુણ છે ફ્લેક્સિબિલિટી. કોઈ પણ પ્રકારના સંવાદમાં સૌથી મોટું ભયસ્થાન એ છે કે બોલનાર વ્યક્તિ માની લે કે હું જે કંઈ પણ બોલું છું કે સામેની વ્યક્તિ સમજે છે, પરંતુ દરેક વ્યક્તિ પાસે પોતાનો અલગ દ્રષ્ટિકોણ છે. તેથી મારી કહેલી વાતને તમે સ્વીકારી જ લેશો તેમ હું માનું તે મારી ભૂલ કહેવાય. કમ્યુનિકેશનમાં જે હોશિયાર છે તે આ સમયે ફ્લેક્સિબિલિટીનો સહારો લે છે. સામેની વ્યક્તિ સુધી પોતાની વાત પહોંચાડવા માટે તે અલગ રીત અપનાવશે, અલગ ભાષા અપનાવશે અને પોતાની રીતભાત, હાવભાવ અને અવાજના ટોનમાં પણ પરિવર્તન લાવશે. જરૂર પડે શ્વાસોશ્વાસ પણ ઝડપી કે ધીમા કરશે. જો તમે તમારી વાતને સામી વ્યક્તિ સુધી પહોંચાડી ન શકો તો સામી વ્યક્તિને મૂર્ખ ગણી લેવી સરળ છે, પણ એ પછી એકવાર તમારી વાતનો સ્વીકાર એમને ક્યારેય કરાવી શકશો નહીં, એ પણ નક્કી છે. NLP કહે છે કે જો તમને ઈચ્છિત રિસ્પોન્સ મળી રહે
તો જ તમારી વાતચીત સફળ થઈ ગણાય. અહીં તમે કોઈક પાસે કંઈક કરાવવા માંગો છો તે માટે સંવાદ સાધો છો, તેથી જો યોગ્ય રિસ્પોન્સ ન મળે તો તેની જવાબદારી પણ તમારી જ છે. તમે જ યોગ્ય રીતે વાતની રજૂઆત નહીં કરી હોય, તેથી તેનો સહકાર મેળવી શક્યા નથી. આ ખૂબ મહત્વનો મુદ્દો છે. શિક્ષણ ક્ષેત્રની વાતને લઈએ, આપણી પાસે દરેક વિષયના નિષ્ણાત શિક્ષકો છે, છતાં વિદ્યાર્થીઓ ખુશ નથી. તેનું કારણ એ છે કે શિક્ષકોને માત્ર તેમના વિષયનું જ્ઞાન છે, પણ તે વિષય વિદ્યાર્થીની સામે કઈ રીતે રજૂ કરવો તેની માહિતી નથી. વિદ્યાર્થી વિષયને સમજી શકે તે માટે શિક્ષક પાસે દરેક વિદ્યાર્થીની મુખ્ય રિપ્રેઝન્ટેશનલ સિસ્ટમ શું છે તેની જાણકારી હોવી જોઈએ. તે પછી તેને અનુરૂપ શિક્ષણ આપવાની તૈયારી જોઈએ. સારો શિક્ષક તો એ કહેવાય કે જે વિદ્યાર્થી સાથે એકરૂપતા સાધીને તેમનો સહકાર મેળવી શકે. તે વિદ્યાર્થી સાથે એવી રીતે વાતચીત શરૂ કરે કે તેની સાથે વિદ્યાર્થી આપોઆપ જોડાઈ જાય અને શિક્ષક પોતાના વિષયનું જ્ઞાન પોતાના વિદ્યાર્થીઓ સુધી પહોંચતું કરે. કેટલાક સારા શિક્ષકો આ કામ કરી શકે છે. એવું કોઈ કારણ જ નથી કે અન્ય શિક્ષકો આ પદ્ધતિને શીખી શકશે નહીં. વિદ્યાર્થીની રિપ્રેઝન્ટેશનલ સિસ્ટમ જાણીને પહેલા પેસિંગ અને પછી ધીરે ધીરે લીડિંગ દ્વારા જે તે વિષય ભણાવવામાં આવે તો શિક્ષણ જગતમાં ક્રાંતિ થઈ જાય. કેટલાક શિક્ષકો માને છે કે તેમનું કામ માત્ર વિષય અંગેનું જ્ઞાન પીરસવાનું છે. જો કોઈ મેળવી શકે નહીં તો તે વિદ્યાર્થીની ખામી છે. તેઓ ભૂલી જાય છે કે કોમ્યુનિકેશનની સફળતા વિદ્યાર્થીઓના રિસ્પોન્સ પરથી જ નક્કી કરી શકાય. જો પરીક્ષાના પરિણામોમાં આ રિસ્પોન્સ નબળો જોવા મળે તો ભૂલ શિક્ષકની છે અને સુધારો પણ તેણે જ કરવો જોઈએ. બાળકો સાથે તાલ કેમ મિલાવાય તેનું એક અદ્ભુત ઉદાહરણ અહીં રજૂ કર્યું છું. એક નિશાળમાં બાળકોએ નક્કી કર્યું હતું કે આજે ટીચર ક્લાસમાં આવે ત્યારે બરાબર 9 વાગે આપણે આપણી ચોપડીઓ હાથમાંથી નીચે મૂકી દઈશું. તેઓ ટીચરની મજાક કરવા માંગતા હતા. બરાબર 9 વાગે તેમણે તેમની ચોપડીઓ નીચે પાડી નાખી. ટીચરે તે જોયું અને સહેજ પણ વાર લગાડ્યા વિના તેમણે પણ પોતાના હાથમાંથી ચોપડી નીચે પાડી અને બાળકોને કહ્યું, સોરી, હું આમાં મોડી પડી નહીં. બાળકો જોતા રહી ગયા. તેમણે ધાર્યું જ નહોતું કે ટીચર તેમની સાથે મસ્તીમાં જોડાઈ જશે. બાળકો સાથે તો બાળક બનીને જ જોડાવાય તે ટીચર સારી રીતે જાણતા હતા. NLPના સ્થાપકોએ શિક્ષણ ક્ષેત્રમાં કામ કરવાના અનોખા ઉદાહરણ રજૂ કરે છે. એક વિદ્યાર્થી એન્જિનિયરિંગ શાખામાં ભણતો હતો. તેની મુખ્ય રિપ્રેઝન્ટેશનલ સિસ્ટમ કાઇનેસ્થેટિક હતી. ઇલેક્ટ્રિક સ્કીમેટિક આકૃતિઓ સમજવામાં તેને ઘણી મુશ્કેલીઓ નડી. તેને આખો વિષય અઘરો અને શુષ્ક લાગતો. મૂળ વાત એમ હતી કે વિષય વિઝ્યુઅલ મોડાલિટીને ધ્યાનમાં રાખીને ભણાવવામાં આવતો અને અહીં મોડાલિટી અલગ હતી. એકવાર તે આકૃતિ જોઈને વિચારવા બેઠો કે ઇલેક્ટ્રોન ફરતા હશે તો કેવા લાગતા હશે. તમે જોઈ શકશો કે ગતિમાં હોય તેવું કંઈક પણ કલ્પવું તેની મોડાલિટી માટે શક્ય હતું. તેણે અલગ અલગ કલ્પનાઓ કરી, અલગ અલગ પ્રક્રિયાઓ વિચારી અને આ રીતે તે વિષયને અનુભવી શક્યો, સમજી શક્યો અને તેની મજા માણી શક્યો. તેની સામે હવે જે પણ આકૃતિઓ હતી તે તેના માટે એક પઝલ હતી કે દરેક આકૃતિને પોતાની મોડાલિટીને અનુરૂપ ફેરવીને સમજતો ગયો અને એક સારો એન્જિનિયર થયો. હું માનું છું કે ભણતર પડતું મૂકનારા બધા જ વિદ્યાર્થીઓ ભણવા માટે યોગ્ય હતા. કદાચ આપણને જ તેમણે ભણાવતા ન આવડ્યું, આપણે તેમની સાથે યોગ્ય બોન્ડિંગ કરી જ ન શક્યા, એટલે ભણવા માટેની તેમની સ્ટ્રેટેજી સમજી ન શક્યા. હું અત્યારે શિક્ષણ પર વધારે ભાર મૂકું છું, કારણ કે આપણે ઘરે હોઈએ ત્યારે બાળકો સાથે અને બહાર હોઈએ ત્યારે કર્મચારીઓ કે મિત્રો સાથે સતત સંપર્કમાં હોઈએ છીએ અને દરેક સ્થાને આ બોન્ડિંગની જરૂર પડે છે. બોન્ડિંગની ખૂબી એ છે કે દુનિયાના ગમે તે ખૂણે તમે તે કરી શકો છો. તેના માટે તમારે કોઈ વિશેષ ઉપકરણની આવશ્યકતા નથી. તમારે તે શીખવા માટે દૂર સુધી સફર કરવાની નથી. તમારે કોઈ ડિગ્રીની પણ જરૂર નથી. ઈશ્વરે જે આપ્યું છે તે આંખ, કાન અને બુદ્ધિનો જ ઉપયોગ કરવાનો છે. આપણે સતત કોઈક ને કોઈકના સંપર્કમાં હોઈએ છીએ. બોન્ડિંગ તમને આ જ કાર્ય અત્યંત અસરકારકતાથી કરતા શીખવે છે. તમે ગમે ત્યાં બેઠા હો, મિરરિંગ કરી શકો છો. ઘરે હો, બહાર હો કે બજારમાં હો, તમે તેની પ્રેક્ટિસ ગમે ત્યાં કરી શકો છો અને વિશિષ્ટ સંજોગોમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો. ઇન્ટરવ્યૂ આપવા માટે જાઓ, ત્યાં પણ કરી શકો અને પોઝિટિવ પરિણામ મેળવી શકો છો. બિઝનેસમાં ગ્રાહકને સમજાવી શકો છો. આ તો અન્યના માનસિક વિશ્વમાં પ્રવેશવાની એવી કળા છે જે તમને સદાય કામ આવવાની છે.